નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં વિટામિન B12ની ઉણપના મુખ્ય લક્ષણો, તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અને તેને દૂર કરવા માટેનો એક ઉત્તમ ઘરેલું ઉપાય જણાવવામાં આવ્યો છે. તો વિડીયો અંત સુધી સાંભળી લેજો. વિટામિન B12ની ઉણપના મુખ્ય લક્ષણો. જો શરીરમાં B12ની ઉણપ થાય તો શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે, જેને ક્યારેય અવગણવા જોઈએ નહીં. હાથ પગમાં શૂન્યતા અને ઝણઝણાટી, હથેળીઓ અને પગના તળિયામાં બળતરા થવી અથવા કીડીઓ ચાલતી હોય તેવો અહેસાસ થવો એ આનું સૌથી સામાન્ય લક્ષણ છે. સતત થાક લાગવો, પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીરમાં આખો દિવસ સુસ્તી અને થાક અનુભવાવો, યાદશક્તિ નબળી પડવી, વસ્તુઓ વારંવાર ભૂલી જવી અથવા કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, જીભમાં સોજો અને ચાંદા, જીભ લાલ થઈને સૂજી જવી અથવા મોઢામાં વારંવાર ચાંદા પડવા, એન્ઝાયટી અને ડિપ્રેશન, માનસિક તણાવ, ચિંતા અથવા ઉદાસીનતા અનુભવવી, ખાસ કરીને 35 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં. શૂન્યતા અને થાકનું વૈજ્ઞાનિક કારણ. નસોની નબળાઈ. આપણી નસો વીજળીના વાયર જેવી હોય છે, જેના પર માયલિન શીથ નામનું પડ ચડેલું હોય છે. B12ની ઉણપને કારણે આ પડ પાતળું થઈ જાય છે, જેનાથી નસોનો કરંટ લીક થવા લાગે છે અને શરીરમાં શૂન્યતા કે ઝણઝણાટી અનુભવાય છે. લોહીની ઉણપ. વિટામિન B12ની અછતને લીધે શરીર પૂરતા પ્રમાણમાં રક્તકણો બનાવી શકતું નથી. આના કારણે શરીરના અંગો સુધી ઓક્સિજન બરાબર પહોંચતો નથી અને વ્યક્તિ સતત થાકેલી રહે છે. B12 વધારવા માટેનું ઘરેલું ડ્રિંક. હૂંફાળું દૂધ 1 ગ્લાસ. આ B12નો કુદરતી અને સરળતાથી પચી જાય તેવો સ્ત્રોત છે, જે દિવસની જરૂરિયાતના લગભગ 40% પૂરી કરે છે. પલાળેલા ખજૂર 2 નંગ. રાત્રે પાણીમાં પલાળેલા અને ઠળિયા કાઢેલા. આમાં આયર્ન, ફોલેટ અને વિટામિન B6 હોય છે, જે લોહી વધારવામાં મદદ કરે છે અને આંતરડાના સારા બેક્ટેરિયાને સ્વસ્થ રાખે છે. પલાળેલી બદામ 5 નંગ. રાત્રે પલાળેલી અને ફોલેલી બદામ. આમાં રહેલા વિટામિન E, મેગ્નેશિયમ અને વિટામિન B2 માયલિન શીથને રિપેર કરવાનું કામ કરે છે. બનાવવાની અને સેવન કરવાની રીત. સવારે દૂધને થોડું ગરમ કરીને તેમાં બદામ અને ખજૂર ઉમેરી દો. ત્યારબાદ બ્લેન્ડરમાં સરસ શેક બનાવી લો. આ ડ્રિંક રોજ સવારે ખાલી પેટે અથવા નાસ્તાના 20 મિનિટ પહેલાં પીવો. 4 થી 6 અઠવાડિયામાં તમને થાક અને ઝણઝણાટીમાં મોટો તફાવત જોવા મળશે. આ સિવાય ફણગાવેલા મગ 1 વાટકી સવારે ઉઠી અને ખાવાના છે, કે જેમાં 1 ઇંચ જેટલા ફણગા ફૂટેલા હોય. આવા મગ ખાવાથી પણ વિટામિન B12ની પૂર્તિ ખૂબ ઝડપથી થાય છે. એક જરૂરી સલાહ. જો તમારા બ્લડ ટેસ્ટમાં B12નું લેવલ 100થી નીચે આવે અથવા ચાલતી વખતે સંતુલન બગડવા જેવી ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યાઓ થતી હોય તો માત્ર ઘરેલું ઉપાયો પૂરતા નથી. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી જોઈએ. સપ્લિમેન્ટ્સ કે ઇન્જેક્શન લેવા જોઈએ. ધન્યવાદ.